ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી વાત। બંને નેતાઓએ પરસ્પર હિતના તેમજ ક્ષેત્રીય મુદ્દા અંગે વિચારોનું કર્યું આદાન-પ્રદાન। તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ભારત આવે તેવી શક્યતા। ચૂંટણી પંચે મતદાતા યાદીમાં ફેરફાર અંગે રાહુલ ગાંધીના દાવા સામે લેખિતમાં માંગ્યો જવાબ। કહ્યું, ચૂંટણીના નિયમો અનુસાર શપથપત્ર ભરીને આપો જવાબ। દેશના નાગરિકોને ન કરો ભ્રમિત। આજે લોકસભામાં 3 બિલ પર ચર્ચા સૂચિબદ્ધ। ગતરોજ હોબાળા વચ્ચે પણ લોકસભામાં મણિપુર વસ્તુ અને સેવા કર સંશોધન અને મણિપુર વિનિયોગ સંખ્યા 2 વિધેયકને લીલી ઝંડી। તો રાજ્યસભામાં તટીય પોર્ટ પરિવહન વિધેયક 2025 પસાર। ઉત્તરાખંડના ધરાલીમાં એનડીએમએ કરી રાહત અને બચાવ કાર્યની સમીક્ષા। ચીનુક હેલિકોપ્ટરથી બચાવ કાર્ય યુદ્ધના ધોરણે। મુખ્યમંત્રી ધામીએ સડક વ્યવસ્થા, વીજ અને સંચાર પુરવઠો ઝડપથી કાર્યરત કરવાના આપ્યા નિર્દેશ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં લાંભા ખાતે ઓક્સિજન પાર્કનું કર્યું ઉદ્ઘાટન। ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ। રાજ્યમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની થશે શરૂઆત। રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં 2 થી 3 કિલોમીટર લાંબી યોજાશે ભવ્ય તિરંગા યાત્રા। જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં સ્વચ્છતા રેલીનું આયોજન। રક્ષાબંધન પર્વના એક દિવસ અગાઉ રાખડી બજારમાં રોનક। થઈ રહી છે પૂરજોશમાં ખરીદી। વૈવિધ્યપૂર્ણ રાખડીઓની જોવા મળી ભરમાર। અમદાવાદ બીઆરટીએસમાં આવતીકાલે મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત। રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ। છેલ્લા 24 કલાકમાં માત્ર 6 તાલુકામાં નજીવો વરસાદ। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ ઝાપટાનું હવામાન વિભાગનું અનુમાન। તો કેન્દ્રીય હવામાન વિભાગનું અરુણાચલ પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ। ભારતીય બજારોમાં રેડ ઝોનમાં। બીએસસીમાં 400 પોઈન્ટનો ઘટાડો। સોના ચાંદી બજારમાં તેજી। ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 14 પૈસા મજબૂત થઈને 87.56 પ્રતિ ડોલરે ખુલ્યો।